वर्णिवैशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 77। गई काले भगवाने चिंजावदर में लीला करी અને બે પ્રેમી ભક્તો બાઈઓ એમને ભગવાનને રોકવા માટે આગ્રહ કર્યો, પણ ભગવાન રોકાયા નહીં. પછી બે બહેનોએ ધ્યાન ધારણા કરી અને ભગવાનની માણકીને પાછી વાળી, આગળ ન જવા દીધી અને ભગવાન પાછા વળી ગયા. એનો ભાવ પૂરો કર્યો અને ભગવાન એનો થાળ જમીન પછી રવાના થયા. જેમના આશ્રિતો આવા સમર્થ હોય તે સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા હું કેવી રીતે કહી શકું. મુકુંદાનંદ વર્ણી કહે છે, આવી રીતના ભગવાન આ અવતારમાં શ્રીહરિએ જેવું સામર્થ્ય જણાવ્યું છે તેવું પૂર્વ અવતારોમાં કોઈ કાળે ક્યાંય જોવા સાંભળવા મળતું નથી. કહે મુકુંદાનંદ મુનિ સુનહુ ભૂપ સુજાન जित वेदांताचार्य को अब सो कहूँ आख्यान। अब सो कहूँ आख्यान। विचरे प्रभु वरताल अनगढ़पुर से सदगुण निधि। जय किनो यह काल दीपोत्सवी उत्सव तहाँ। दीपोत्सवी उत्सव तहाँ। મુકુંદાનંદ વર્ણી દાદા ખાચરને કહે છે કે રાજા સાંભળો, એકવાર શ્રી હરિએ વેદાંતાચાર્યને કઈ રીતે જીત્યો એ આખ્યાન હું હવે તમને કહું છું. સદગુણોના ધામ એવા શ્રી હરિ ગઢપુરથી વિચરણ કરતા વડતાલ પધાર્યા. ત્યાં જઈને એ સમયે શ્રી હરિએ દીપોત્સવીનો ઉત્સવ કર્યો. ત્યારે શ્રી હરિએ બહુ ભક્તોને વડતાલ તેડાવ્યા. તેથી હરિના દર્શન માટે અપાર ભક્તો આવ્યા અને એ સમયે સર્વે સંતો ભક્તો સુખી, સંતો ભક્તોને સુખી કરવા માટે નિત્ય નવીન લીલા ભગવાન કરતા. ગરડેથી ક્યાં આવ્યા? આવે વડતાલ આવ્યા છે અને વડતાલમાં લીલા કરે છે અને ભક્તોને સુખ આપે છે. ભગવાનની લીલા જીવ માટે સુખકરણ છે, આપણા આત્માને સુખીઓ કરે છે. ભગવાનની લીલામાં એટલો બધો આનંદ છે. ભગવાનની લીલા અને ભગવાનનું સ્વરૂપ બંને જુદા નથી, એક છે, બંને એક છે. એટલે ભગવાન પોતાની લીલા દ્વારા દરેક ભક્તોને ખૂબ સુખ આપે છે. આગળ જોઈએ શું કરે છે, જુઓ. હરિજન નિરખી હરખિત હોઈ સુરમુનિ પુની પેખત હે સોઈ. મેલા હોત જગત में जैसा यह मेला नहीं जानहु तैसा. यह मेला को महिमा जेही तुम सन्मुख कही हो अब तेही. नर में श्रेष्ठ नरेश कहावे नरेश ते सुरनाथ सुहावे. સર્વે ભક્તો શ્રી હરિની લીલાને જોઈને અતિ આનંદ થતા. દેવતાઓ મુનિઓ શ્રી હરિની આ લીલાના દર્શન કરતા અને જગતમાં લોકોના જેવો મેળાવડો થાય છે ને એવો આ સંતો ભક્તોનો મેળાવડો ન જાણવો. હા, કે જગતમાં મેળા થાય ને રમકડા લઈને ઘેર આવી આવે
અને મહોત્સવ કરી આવે ને ખર્ચો કરી અને આટો મારી અને મનોરંજન કરીને આવતા રહે એ મેળામાં. અને આ સંતોને ભક્તો ભેળા થયા હોય, ભજન કીર્તન સત્સંગ કરતા હોય અને બધાય ભગવાનની મૂર્તિ લીલાના સુખે સુખ્યા હોય, એ મેળામાં કેટલો ફેર, આકાશ પાતાળનો ફેર. પેલું મનોરંજન માટે હોય અને આત્મરંજન માટે હોય. પેલું શરીરનું ભાથું હોય અને આ આત્માનું ભાથું હોય. આત્મા સુખ્યો અહીંયા થાય. એટલે લખ્યું, જો જગતમાં લોકોનો જેવો મેળાવડો થાય ને એવો આ સંતો ભક્તોનો મેળાવડો ન જાણવો. માણસો તો બધે ભેગા થાય. હા, મુંબઈથી એક હીરોને લઈ આવો ને યોગી ચોકમાં તો આખું સુરત ઉમટે. સમજ્યા? એક ક્રિકેટરને લાવો ને તો એ લાખો માણસો ઉમટે એ મેળામાં. અને એક સંત આવ્યા હોય અને એની ભેગા થાય, એમાં બેમાં બહુ આકાશ પાતાળનો ફેર ગણાય. સમજ્યા? મહારાજ છે ને દેવાનંદ સ્વામીનું કયું ગામ, આગળ નહીં પણ એક ગામ છે અહીંયા ભાલમાં, દેવાનંદ સ્વામીનું ગામ. એ ગામમાં ભગવાન ગયા. સમજ્યા? તે માણસોની ભીડ ભરાણીઓ, લોકો તો આમ જો પડાપડી કરે. સ્વામિનારાયણ છે આવ્યા છે કે હાલો જોવા જઈએ, હાલો જોવા જઈએ, હાલો જોવા જાય. હો, દર્શન કરવા ન જાય, જોવા જવાનું ખાલી. ઘણી વાર ન કે આટો મારવા આવી છે એમ, તે જાણે ખેતરે જવાનું એમ કરે. વાડીએ જતા હોય ને એમ કે હાલો મંદિરે આટો મારી આવું. હવે એ વાડીમાં મંદિરમાં કંઈ ફેર જ નહીં. હે ભાઈ, લ્યો તે કે હાલો જોઈએ. માણસો ને કંઈ હમાય નહીં, ધક્કા મૂકી મીંડી થવા. તે મહારાજે એવું લીલા ચરિત્ર એવું કર્યું ને કે બૂમ પાડી, હે બ્રહ્મચારી દોડજો કે મને ભૂખ લાગી છે, કે ખાવાનું લાવો કંઈક. અરે મહારાજ હજી રસોઈ બાકી છે, વાર લાગે. ના, અત્યારે હાજર હોય લાવો. તો કે હાજરમાં તો દહીંનું દોણું છે, દહીં લાવો કે. હા, અને દોડીને દહીંનું દોણું હાથમાં ભગવાનને દીધું ને ગાડાની ઊંધ ઉપર ચડી અને બે હાથે આમ પકડી અને ઘટ 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 દહીં મીંડા પીવા. એ પીતા જાય, અહીં કપડાં બગડતા જાય, હાથે આમ રેલા થતા જાય. માટલું મૂકી એક હાથમાં પકડી અને અહીંથી જીભ લાંબી કરે ને આય કોણી અડાડે અને આમ ચાટે. તે બીજા માણસો પેલા જગતના જીવ બધા આવ્યા હતા ને, માયાના જીવ જે મનોરંજન જોવા માટે મેળો માણવા માટે આવ્યા હતા ને, એ કે આપણે તને ભગવાન માનતા હતા, આને તો ખાતાય નથી આવડતું, લોકની વચ્ચે રહેતાય નથી આવડતું, કાંઈ મર્યાદા શરમ બરમ કાંઈ છે નહીં. અને અહીંયા ક્યાં આપણે ભેગા થયા, ભાગો ભાગો કે. તે બધા ભાગી ગયા. પણ પેલા સંતો ને હરિભક્તો જે પાકા હતા ને એ બધા હાથ જોડીને ઉભા રહ્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ આ તમે શું લીલા કરી? ત્યારે મહારાજ એટલું બોલ્યા કે ધુઆ ધુઆ ઉડાડ્યા ને બાજરો બાજરો રાખ્યો. ધુઆ બધા ઉડી ગયા. આ જગતના મેળામાં ધુઆ જાજા હોય, બાજરો ન હોય. પણ ભગવાનના મંદિરમાં હોય, સરસ મજાની કથા પારાયણ હોય, સંતો આવ્યા હોય અને બધાને આમંત્રણ આપ્યું હોય ને એવી દિવ્યતા વર્તતી હોય, એ બધો બાજરો કહેવાય ભાઈ. પણ હવે તો શાકોત્સવમાં ધુઆ ભેગા થઈ જાય છે. હા, દિવાલો તોડી નાખે ને બાયણા ખેડવી નાખે ને ધક્કા મૂકીને વાહડા પાડા પાડી દે ને. હવે હોય ને શાક ને રોટલામાં જ બસ, પણ તોય ધીરજ નહીં. હવે આપણે એને કહીએ છીએ કે લા ભાઈ તમે ડબલ માણસો આવશો ને તોય નહીં ખૂટે એટલું બનાવ્યું છે, તમે તમારે ધીરજ રાખો. પણ કલાકની ધીરજ ન રાખીએ કે આ જગતનો મેળો. પણ તોય ભગવાને એવું કર્યું, શું કરવા કે ઈ બાને આવે ને સાધુના દર્શન કરે ને બે શબ્દો એના કાનમાં જાય ને જીવન સુધરે અને કંઈક વિચારે કે ભગવાનને માટે આપણે કંઈક કરીએ, ભાવના જાગે, સંસ્કાર આવે. એટલે ભગવાને શાકોત્સવ, રંગોત્સવ, અન્નકોટ ઉત્સવ, ફૂલદોલ ઉત્સવ, રાસોત્સવ આ બધા ઉત્સવો કર્યા અને માણસોને ભેગા કર્યા. પણ તો એ ભેગા કરવાનો આખો હેતુ જુદો છે. એ ભગવાનને રંગે રંગવા માટે ભેગા થાય છે અને જગતમાં તો માયાના રંગે રંગવા માટે ભેગા થાય છે. એ ભલે ચગડોળ હોય ને ઉપર ચડાવે ને નીચે લાવે ને હોડિયામાં બેહારે, એ સ્વિમિંગ પુલમાં ધુબાકા મારે ને એ કંઈ તમે જો તો એ ઝાકમ જોડને લાઇટિંગનો પાર ન હોય, પણ એ તમને શું કરે, અંદરથી ખોખલા કરી નાખે. હથેકડી લારીઓ ખુલી ગઈ હોય ને, રેસ્ટોરન્ટ હોય ને, ખાવાનું ને પીવાનું ને રખડવાનું ને, હા ખીસું ભરીને ગયા હોય તો ખાલી કરીને ઘેરે જવાનું અને અહીંયા આવે એટલે ભરીને જવાનું. અહીં તો માલ લઈને જવાનું ને ભાઈ, ખાલી હાથે નહીં જવાનું.
જ્ઞાન, ભક્તિ, ધર્મ, વૈરાગ, સંસ્કાર, સિંચન, સત્સંગ બધું લઈને જવાનું. ત્યાંથી હું લઈને આવે? આટલો ફેર છે. હા, માટે બધાને એક સરખા માનવા. એટલે લખ્યું જગતમાં લોકોનો જે મેળાવડો થાય ને તેવો આ સંતો ભક્તોનો મેળાવડો ન જાણવો. યહ મેલા કો મહિમા જેહી તુમ સન્મુખ કહી હું અબ તેહી નર મેં શ્રેષ્ઠ નરેશ કહાવે નરેશ તે સુર નાથ સુહાવે. હે રાજન, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તોના મેળાનો જે મહિમા છે ને હવે હું તમને કહું છું, સાંભળો તારે. સર્વે મનુષ્યોમાં સૌથી શ્રેષ્ઠ સાર્વભૌમ રાજા કહેવાય છે તે રાજાથી શ્રેષ્ઠ દેવતાઓના સ્વામી ઇન્દ્ર છે. અહીં તો મનુષ્યથી શરૂ કર્યું, રાજાથી શરૂ કર્યું, પણ હકીકતમાં પંખીઓથી પશુ શ્રેષ્ઠ છે, પશુથી માણસ શ્રેષ્ઠ છે, માણસથી રાજા શ્રેષ્ઠ છે, અને રાજા સાર્વભૌમ કહેવાય, અને રાજાથી શ્રેષ્ઠ દેવતા છે, અને દેવતાઓથી શ્રેષ્ઠ ઇન્દ્ર છે. ઇન્દ્ર હુતે ઉત્તમ અજ જાનો વિધિતે બળ વિરાટ પ્રમાણો વિરાટ તે બળ પુરુષ પ્રધાના તેહી પર પ્રકૃતિ પુરુષ હે આના. ઇન્દ્રથી ઉત્તમ બ્રહ્મા છે, અને બ્રહ્માથી અનેક ગણા મોટા વિરાટ નારાયણ છે, અને તે વિરાટ નારાયણથી અનેક ગણા મોટા પ્રધાન પુરુષ છે, અને તે પ્રધાન પુરુષના પણ ઉપરી પ્રકૃતિ પુરુષ છે. મૂળ પ્રકૃતિ પુરુષ કહાવે તિહી પર અક્ષર આપ રહાવે અક્ષર પર પુરુષોત્તમ જેહી ધારીશો પ્રભુ અબ નર દેહી ધારીશો પ્રભુ અબ નર દેહી. એ મૂળ પ્રકૃતિથી પર અક્ષર બ્રહ્મ છે, અને અક્ષર બ્રહ્મથી પણ પર જે એક જ તત્વ છે, એક જ છે, એ બે નથી એવા એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ એનાથી પર કોઈ નથી. અને એ પુરુષોત્તમ નારાયણે તેમણે પોતે આ સમયે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, અને એનો આ બધો મેળો છે. લ્યો, અને જગતમાં મેળા કોના મેળા? કોઈનો મેળો જ ન હોય, બધા ભેગા થઈને મેળા કરે. અને આ તો પુરુષોત્તમ નારાયણનો મેળો છે ભાઈ, જેવો તેવો છે. હે, કોઈ સામાન્ય માણસ આવે ને જાહેરાત કરે અને બધાને ભેગા કરે. મદારી આવ્યો હોય ને ભેગા થાય, બરાબર, અને નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હોય ને ભેગા થાય. બેમાં ફેર કે નહીં? એમ આ તો પુરુષોત્તમ નારાયણ ધરતી પર પધાર્યા છે, અને એ સર્વોપરી સ્વામિનારાયણ પ્રભુ મન અને વાણીને અગોચર છે. એવા એ પ્રગટ પ્રભુ શ્રી હરિના દર્શન અને પરશ આપણા ભાગ્યમાં ક્યાંથી હોય? જો તો ખરા મુકુંદ બ્રહ્મચારી કે છે, દાદા ખાચર, આપણે કીડી જેવા જીવ અને મહારાજ તો હાથી જેવા. હવે કીડીને હાથીને મળવા જવું હોય તો મળી શકે? કોઈ દી મળે? તમે ક્યાંય એવું પેપરમાં સાંભળ્યું કે ભાઈ આફ્રિકાનો મજ્જર તો હાથી કાઠિયાવાડના રાફડાની કીડીને મળવા આવ્યો? રોજ પેપરમાં એવી એડ આવી હોય, સમાચાર આવ્યા હોય, તો તમે સાચું માનો ખોટું માનો? કે ખરા મંજી દાદા, સાચું માનો? પણ આ એવું થયું, બોલો, મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ, આ તો નાચું થનક થઈ થઈ. કેમ કે આવા મોટા મહારાજને આપણે કીડી જેવા જીવ આપણે ત્યાં ન જઈ શકીએ, પણ એ તો અહીંયા આવી શકે. તે આવ્યા, મને તમને મળ્યા, ઓળખાણા, એને પોતાના તમને મને જાણ્યા, અને એણે ભક્તિનું દાન દીધું. એટલે એનું નામ જપીએ, કથા સાંભળીએ, કીર્તન કરીએ, ભજન કરીએ, ધ્યાન ધરીએ, સેવા કરીએ. હોય કોઈ દી આ એની સેવા આપણા ભાગમાં હોય, એનું ધ્યાન આપણા ભાગમાં હોય, એની ઓળખાણ આપણા ભાગમાં હોય? આપણે કયા જન્મના, હું તો કહું એક નહીં કરોડ જન્મ ઊંધે માથે હોપારી ઉપર માથું રાખી અને તપ કરે ને તો આ ભગવાન ન મળે. ભગવાનની ક્યાં વાત કરો, સાધુય ન મળે. કરોડ જન્મ સુધી, એક જન્મ નહીં, કરોડ જન્મ સુધી હોપારી હિમાલયમાં જઈ બરફની વચ્ચે હોપારી રાખી એના મા પર માથું રાખીને ઊંધે માથે તપ કરે ને તો આ સાધુય ન મળે.
એમને નથી લખ્યું સંતોએ કરોડ રૂપિયા દેતા આ વાતું ન મળે, કરોડ રૂપિયા દેતા સાધુ ન મળે, કરોડ રૂપિયા દેતા દર્શન ન થાય. તમે વિચાર કરો આપણા ઉપર ભગવાનની કેટલી કરુણા, કેટલી કૃપા. હવે તો મન સ્થિર કરવું પડે ને, હવે તો બીજે ત્રીજે ભટકવું ન પડે ને, હવે તો એક જગ્યાએ ખીલો ખોડવો પડે ને. હવે તો એક જગ્યાએ આમ જો 25 જગ્યાએ 5-5 ફૂટના ખાડા ખોદો તો એકમાં પાણી ન નીકળે, પણ એક જગ્યાએ તો 500 ફૂટ નાખવો પડે ને, પાણીનો ધોધ ફૂટે ને. લ્યો આવું ઠેકાણું ઉત્તમ મળ્યું છે, અને એ ભગવાને સિલેક્ટ મને તમને કર્યા છો. બાકી આપણે કાંઈ કોણ ભગવાનને સિલેક્ટ કરનારા? ઘણા એમ કે હું છે તે મેં ભગવાનને પાસ કર્યા, તું કોણ પાસ કરનારો? એલા મેં ભગવાનને સ્વીકારી લીધા, હવે તું કોણ સ્વીકારવા વાળો? ઈ તને સ્વીકારે તાર સાચું, અને ઈ અહીં પોગાડે હો. બાકી પગલું ન ઉપડે, ઘરની બહાર પગલું ન ઉપડે. જગતનું એવું ખેંચાણ કળિયુગમાં છે કે બધાને બહુ જવું છે પણ જઈ ન હકે. પૂર્વના પાપ નડે, આ જન્મના કરમ નડે, દુર્ગુણો નડે, દોષો નડે. એ ભગવાનને સાધુ સુધી ન પોગી શકે, અને છતાંય આપણે પોગી જઈએ છીએ ટાઈમે ટાઈમે રોજ. એનું કારણ શું? હે પ્રભુ તારી કરુણા અપરંપાર, ત્યાં પહોંચે નહીં મારો વિચાર. હે પ્રભુ તારી કરુણા અપરંપાર. આ ભગવાન આવા આપણા ભાગ્યમાં કે છે ક્યાંથી હોય જો તો ખરા. આવા આટલો કેપ ચડી જાય ને તો ભજન કરવું ન પડે, મંડે થઈ જવા. નિયમ પાળવા ન પડે, પડવા મંડે. હા, સેજે સેજે ભગવાનમાં મન લગાવવું ન પડે, લાગી જાય. સંભાળવા ન પડે, સાંભળી જાય. કઠણ કાળમાં કઈ પરિસ્થિતિમાં આપણી ભીખ માગી લઈએ એટલી પરિસ્થિતિ આવી ગઈ હોય, અને એમાં તમને 2-5 કરોડની લોટરી લાગી જાય અથવા કોકે મદદ કરી દીધી હોય તો જિંદગીમાં તમે ભૂલો એને. તો આ કેટલા કરોડના મહારાજને, કેટલા કરોડનો સત્સંગ ને, કેટલા કરોડના સાધુ કયો ખરા. તો એ હે મૂલ્ય ન થાય, બોલો થાય? એનું મૂલ્ય ન થાય. હા, તો એ પાછા મને એક અમેરિકામાં ભગત મળ્યા હતા. મને કે ભારત ગયો તો બધાય મંદિરમાં થાળ દીધો, કે બહુ સારું કામ કર્યું હતું, સરસ થયું. દેવોને થાળ કર્યા, સંતોને બધાને જમાડ્યા. પછી અહીં 15 દિવસથી આવ્યો ને તો એક વિચાર આવ્યા કરતો હતો કે શું? એ કે બધે ઇન્ડિયામાં, ભારતમાં બધાય મંદિરોમાં, મોટા મોટા મંદિરોમાં, બધી જગ્યાએ સંતો જ્યાં બધે થાળ દીધા, પણ મારા બિચારા સાધુએ અમેરિકામાં રહે, એને કોણ જમાડે મારા વિના? લે, તે એને મારે થાળ તો દેવો જોઈએ બિચારા, એનું કોણ આપણા વિના? એ ભૂખ્યા રે હાલે નહીં કેશ કે. હા, એ સંતોને બિચારા સમજે કેવા? કારણ કે સાધુને માં નહીં, બાપ નહીં, ઘર નહીં, વાડી નહીં, ખેતર નહીં, બેંકમાં ખાતું નહીં, પોતાના નામે કાંઈ નહીં, ઠન ગોપાલ, 2 જોડી કપડાં ફૂલાને થેલી. એટલે સાધુ તો ગરીબ કહેવાય ને બિચારા, હાવ એને કાંઈ નહીં. એટલે શું કે અરે બિચારા સાધુને અમારા વિના આનું કોણ બીજું? લ્યો, હવે બિચારા સમજે આપણને, ભિક્ષુક સમજે. લ્યો હવે તો એટલે એમ કે આપણે જમાડીએ તો સાધુ જમે, આપણે કપડાં આપીએ તારે એનું તન ઢંકાય. હવે એમનું કલ્યાણ ક્યારે થાય? ને તેને ખબર નથી કે ભગવાનને મોટા સંત, આવા જે પવિત્ર સંતો સામેથી આપણી સેવા સ્વીકારે છે, એ આપણા બડા ભાગ્ય કહેવાય. ભગવાન અને ભગવાનના સંત જે દિવસે તમારી સામે હાથ ફેલાવે ને ત્યારે માનજો કે તમારા ભાગ્યના દરવાજા ખુલી ગયા. ભાગ્યના દરવાજા ખુલ્યા, પણ જે દિવસે તમને સેવા કહેતા ખચકાય, કંઈક 2 શબ્દો કહેતા ખચકાય કે બીવે, તે દી સમજજો તે દી આપણા ભાગ્ય ભાંગી ગયા, ભાગ્ય ફૂટી ગયા. આ બહુ સાચી વાત છે, કારણ કે એને કાંઈ જોતું નથી, એને તો ભગવાન દેવા છે. કારણ કે ભગવાનથી મોટું કોઈ નથી. અભયદાન કહેવાય એને. નિર્ભય કરી દે, કાળ માયા ચક્રથી બહાર કરી દે, જન્મ મરણથી રહિત કરી દે, વાસનાથી ચોખ્ખો કરી નાખે, પવિત્ર અને ચોખ્ખો મુક્ત બનાવી દે, ભગવાનનો પ્યારો બનાવી દે, ભગવાનની સેવામાં મૂકી દે. जिसने दियो हरि ज्ञान, અને એ જે ગુરુ ને એ સંત, એનાથી મહાન બીજું કોણ હોય? એને કંઈ જરૂર છે? ના. એ તો તમારા કલ્યાણ માટે, મારા તમારા કલ્યાણ માટે આપણી સેવાને સ્વીકારે છે. સમજે? આ દિવ્ય ભાવ કહેવાય.
આ દિવ્ય ભાવ કહેવાય. લ્યો એટલે કે છે, જો શું કે છે દાદા ખાચરને કે દાદા તારા ને મારા તો ભાગ્ય કહેવાય કે ઈ ભગવાન મને ને તમને મળ્યા. આવો માહોલ મળ્યો. દર્શન દુર્લભ જાસુ અસ ઇન્દ્રાદિક અમર કોન ચારુ ચરિત્ર તાસુ સૌમે તો ही સુનાત હું. હે શ્રી હરિના દર્શન, એ શ્રી હરિના દર્શન તો આહા હા હા મોટા મોટા ને દુર્લભ છે. હે તો મને તને ક્યાંથી થાય? એ શ્રીહરિના દિવ્ય સુંદર ચરિત્રો હું તમને સંભળાવું છું, એ આપણું મોટું ભાગ્ય છે. શ્રીહરિના આ ચરિત્રોને જે કોઈ જાણે અજાણે સાંભળે તે જન્મ મરણના દુઃખથી છૂટી જાય, અને કોઈ આ દિવ્ય ચરિત્રોને યથાર્થપણે જાણે તે દિવ્ય દેહને પામી જાય. ભગવાનના ચરિત્રમાં ક્યારેય મનુષ્ય ભાવ ન લાવવો. ગમે એવું ચરિત્ર હોય ને, પશુ કરતા હલકું હોય, અસુર જેવું કરે ને કદાચ, તોય પણ મનુષ્ય જેવું કરે, પશુ જેવું ચરિત્ર કરે, તો પણ યાર ક્યારે એમાં શંકા ન કરે તો એ દિવ્ય દેહ પામી જાય. હા, એ જગ જીતી જાય, જન્મ મરણથી રહિત થઈ જાય. અને જે કોઈ મહિમાએ સહિત આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને જેમ છે એમ સમજે તો તે અક્ષર મુક્ત બની જાય. આ એટલી મોટી અને એવી વાત છે કે જેને કહેવા છતાં બધાને તેમાં પ્રતીતિ આવે એમ નથી આવે એમ. કેમ? ખૂટતું હોય ને, ખૂટતું હોય એટલે ન આવે પ્રતીતિ. સમજ્યા? પૂર્વનું કાંઈક ખૂટતું હોય, કાંઈ ને એવો જોગ ન મળ્યો હોય, એવા માથે કોઈ છત્ર ન મળ્યું હોય, કોઈ એવા ગુરુ ન મળ્યા હોય. ગુરુ વિના જ્ઞાન ન આવે ને જ્ઞાન વિના પ્રભુ ન ઓળખાય. એટલે જેમ છે એમ હા ન પડે હૃદયમાં. પછી બધી અડબડ ગોટન પ્રભુ મોટો બધું એક કરી નાખે, ખીચડો કરી નાખે. પણ અમારા જેવા છે એવા ઓળખાઈ જાય, એ તો કૃપા વિના અશક્ય છે. ભગવાનની આપણા ઉપર અને ગુરુની આપણા ઉપર કૃપા છે કે આપણને આ મહારાજ ઓળખાઈ ગયા છે જેમ છે એમ. એ આપણા મોટા ભાગ્ય છે. કોઈ પણ પ્રાણધારી જીવ આ શ્રીહરિના જાણે અજાણે દર્શન કરે, તેમની આ લીલાને સાંભળે તો તે જીવ આ જ ક્ષણે પાવન થઈ જાય. બીજી ક્ષણ જ નહીં, એક ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સાધકીન કટે કોટી અપરાધ. એમ જો એ સાધુનો સમાગમ કરી, અને સાધુના સમાગમ વિના ભગવાન ઓળખાય નહીં, એ પાકું છે. જ્યાં સુધી કથા વાર્તા સાંભળે નહીં ત્યાં સુધી ભગવાન ઓળખાય નહીં, અને ભગવાન ઓળખાય નહીં ત્યાં સુધી જન્મ મરણ હટે નહીં. આદિવ્યાધિ ઉપાધિથી રહિત ન થાય, મુક્ત ન થાય. એ પછી ભટકા જ કરે. એટલે કે છે કોઈ પણ પ્રાણધારી જીવ આ શ્રીહરિને જાણે અજાણે દર્શન કરે, એમની આ લીલાને સાંભળે તો તે જીવ આ ક્ષણે પાવન થઈ જાય. હે દાદા ખાચર, એ વાતમાં તમે કોઈ પણ પ્રકારની જરાય શંકા કરશો નહીં. હવે વડતાલનો દીપોત્સવ ચાલુ થાય છે, એની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.